તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે। મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે પૃથ્વીરાજસિંહને વેચી દેવાનું છે। તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર વેચવાનું છે। ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે। આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। આખું કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે। કંપની કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે। આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે। મોડલની વાત કરીએ તો મહિન્દ્રા તમને 2003નું મોડલ જોવા મળશે। તમે વિડીયોની અંદર મહિન્દ્રા જોઈ શકો છો તે 2003નું મોડલ છે। કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કંપની કલરમાં મહિન્દ્રા ટ્રેક્ટર છે। તમે પાછળના ટાયર જોઈ શકો છો 85થી 90% મોટા ટાયર તમને જોવા મળશે। આગળના ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે। 45થી 50% આગળના ટાયર જોવા મળશે, નાના ટાયર। તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો। ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 1,60,000। તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડી ઘણો ફેરફાર થઈ જશે। એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે। આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું। એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। છતાં પહેલાં તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરતા જઈજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો આંટો ન થાય। એટલે જે કોઈને લેવું હોય તે પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। હવે આ ટ્રેક્ટર તમને જોવા કઈ જગ્યાએ મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને રાણપુર રોડ ધંધુકા પૃથ્વીરાજભાઈ પાસે જોવા મળશે। ધંધુકામાં તમને પૃથ્વીરાજભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જાય છે। તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે। ગેર હાઇડ્રોલિક ગેરબોક્સ ટ્રેક્ટરનું સારી કન્ડિશનમાં જોવા મળશે। 70થી 75% ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે। એટલે જે કોઈ ખેડૂત ભાઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો।